હળવદ તાલુકાના કોઈબા રોડ ઉપર એક ફેક્ટરી છે, ટાયરની ફેક્ટરી છે, એમાં ભીષણ આગ લાગી છે. મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, તેની સાથે હળવદ ને ધાંગધ્રાની ફાયરની ટીમોને પણ બોલાવવામાં આવી છે. 11:40ની આસપાસ જે છે એ આગ લાગવાની ઘટના છે એ બની છે. આગ ઓલવાની અત્યારે કામગીરી છે એ ચાલુ છે. હજુ સુધી આગ કાબૂમાં આવી નથી. જિલ્લા કલેક્ટરે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી. તેની સાથે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ છે એ પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. અત્યારે મામલતદાર આપણી સાથે છે, થોડી એમની સાથે વાત કરશું. બેન, કયા કારણોસર આગ લાગી, કંઈ જાણકારી મળી? આ બાજુ જોઈએ. એમનો જે ટાયર બનાવવાની ફેક્ટરી છે એમાં જે એમનો કંઈક સ્ટીલ હોય છે અને રબર હોય છે, અને કદાચ એમનું કહેવું એમ થાય છે કે સ્ટીલ હીટને લીધે, ગરમીને લીધે ગરમ થયું અને સ્પાર્ક થઈને આગ લાગી છે. સાથે સાથે ત્યાં ડીઝલ પણ કંઈક સ્ટોક કરેલું હતું અને પછી એમાં બ્લાસ્ટ થયું છે, એટલે આગ આટલી વિકરાળ થઈ છે. હાલ અત્યારે બેન કેટલી ફાયરની ટીમો જે છે અહીંયા આગ ઓલવવામાં કામે લાગી છે, અને બાકી હમણાં વાત થતી હતી કે રાજકોટની પણ ટીમોને જાણ કરવામાં આવી છે. મેજર કોલ જાહેર થયો છે. આપણે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનથી 3 ફાયરની ગાડીઓ આવી છે. એક હળવદ નગરપાલિકાની છે, ધાંગધ્રાથી એક ગાડી આવી છે, સુરેન્દ્રનગરથી પણ કોલ કર્યો છે, સુરેન્દ્રનગરની ગાડી હાલ રસ્તામાં છે, અને રાજકોટને પણ કોલ કર્યો છે, રાજકોટથી પણ ગાડી આવી રહી છે. બેન, ફાયરના સાધનો કે અહીંયા હતું? કારણ કે આ તો બધું રબર જે છે, કારણ કે એના કારણે જ 5 ગાડીઓ મહેનત કરી રહી છે છેલ્લી 1.5 કલાકથી. હજુ સુધી આગ પર કાબૂમાં નથી આવ્યું. ફાયર સેફટીના કે એના કંઈ સાધનો કે હતા અહીંયા આગળ? એટલે કંપનીના ઓનરના જણાવ્યા મુજબ સાધનો છે, પણ હવે અમે તપાસ કરશું આગ ઓલવાય એટલે પછી આગળની તપાસ કરશું કે એમને પૂરતી સિક્યોરિટી ફાયર એક્સટિંગ્યુશર હતા કે નહોતા, એ હવે તપાસ કરશું. એક બીજી વાત એ છે કે ડીઝલમાં બ્લાસ્ટ થયો તો અહીંયા ડીઝલનો પણ જથ્થો હતો, તો એનું એમને લાયસન્સ લીધું હતું કે નહોતું લીધું? કેટલો ડીઝલનો જથ્થો હતો એને લઈને કંઈ? હા, બસ એ હવે તપાસનો વિષય છે. એમણે એમના સાધનો માટે એ બધું સ્ટોક કર્યો હતો કે જનરેટર કે એમના જેસીબી એ સાધનો માટે એમને સ્ટોક કર્યો હતો, એ હવે આપણો તપાસનો વિષય છે કે એમને પરમિશન લઈને સ્ટોક કર્યો છે. આજુબાજુના ખેડૂતો પાસેથી એ પણ માહિતી મળી કે અંદર ગેસના 2 બાટલા જે છે એના પણ બ્લાસ્ટ થયો હતો અંદર. તો મજૂરો જે છે એ સામે રહે છે, લેબરો, તો અંદર ગેસની બોટલો કંઈ સળગી છે, બ્લાસ્ટ થયો, એવી તમારી પાસે કંઈ છે માહિતી? એની માહિતી હજી મારી પાસે નથી કે 2 સિલિન્ડર બ્લાસ્ટ થયા છે. કેટલાક અંદર લેબરો કામ કરતા હતા અને એમાં કોઈને કંઈ જાનહાની કંઈ થઈ છે એવી માહિતી છે? જાનહાની કોઈ જ થઈ નથી, બધા બહાર આવી ગયા છે લેબર, જાનહાની કોઈ થઈ નથી. તો હાલ અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે તો ફાયર કંટ્રોલની ગાડીઓ આવી ગઈ છે, એ અત્યારે કંટ્રોલ કરવાની પરિસ્થિતિ કરી રહી છે. બીજી રાજકોટથી પણ ગાડી 3 આવી રહી છે અને સુરેન્દ્રનગરથી એક આવી રહી છે ગાડી.